જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી મામલે સાંસદ પરિમલભાઈ નથવાણીનું નિવેદન સામે આવ્યું છે। વન્યજીવોને ચીડાવવાથી તેઓ પ્રતિક્રિયાનો જે સ્વભાવ છે તે આપે છે। રીલના ચક્કરમાં વન્યજીવોની હેરાનગતિ વધી રહી છે। આવી બેદરકારી બંને માટે જોખમી બની રહી છે। વન્યજીવોથી સુરક્ષિત અંતર રાખવા માટે પણ લોકોને તેઓએ અપીલ કરી છે। વન્યજીવોની દૈનિક જીવનશૈલીમાં ખલેલ ન પહોંચાડવાની પણ અપીલ પરિમલભાઈ નથવાણીએ કરી છે। ડિસ્ટર્બ કરો તો એ રિએક્ટ કરવાનો જ છે અને રિએક્ટ કરે છે ત્યારે પછી આપણે કહીએ છીએ કે એક્સ એનિમલે શું કર્યું। તો ટાઈગર છે એ પણ એક જોરદાર એનિમલ છે। એટલે આ રીતે જે આપણે સક્કરબાગમાં જે જોયું છે એટલે મને લાગે છે કે સક્કરબાગના ઓથોરિટીએ અને લોકોએ હવે આ ચેનચાળા ફરી ન થાય એનું ધ્યાન રાખવું પડશે અને સક્કરબાગના ઓથોરિટીએ ખાસ કરીને લોકોને નજીક ઊભા રહેવા નહીં જોવા જોઈએ અથવા તો જે કરે એને તાત્કાલિક દંડ કરી અને એને 1 દિવસની જેલ પણ કરાવી દેવી જોઈએ, જેથી કરીને એમને ખબર પડે ને લોકોને મેસેજ થાય કે અહીંયા તોફાન કરવાની શું પરિસ્થિતિ થાય છે।